20 થી 22 ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરી, 14 દુકાનો, શહેર 5 મકાનો, દબાણ હટાવે કાર્યવાહી, ડિમોલિશન માટે આરોપીને કરને વેચે જોડાયેલા કપાયેલા એસપી, ડીએસપી, પીએસઆઈ કક્ષાના જે અધિકારીઓ ઘટના સ્થળે હાજરમાં કિશન પરવરને હત્યા કેસમાં આરોપી સામે પણ કાર્યવાહી. ધંધુકાના શહેરમાં તાજેતરમાં બનેલી ધર્મેશ ગમારાજીની હત્યાની ઘટના બાદ સમગ્ર વાતાવરણમાં તંગ બની ગયું છે. આ ગંભીર ઘટનાને પગલે વહીવટીતંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે આ અત્યંત કડક વલણ અપનાવવામાં આવ્યું છે. શહેરમાં વિવિધ વિસ્તારોમાં વર્ષોથી જે ખડકાયેલા ગેરકાયદેસરના દબાણને દૂર કરવાની મહત્વાકાંક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે. જે સૂત્રો જણાવ્યા અનુસાર વહીવટીતંત્ર દ્વારા ધંધુકા નજીકથી રાણપુરમાં 4 રસ્તા પર સુધીના માર્ગ પર નડતર રૂપમાં દબાણો હટાવવાનો નિર્ણય લેવાયો છે. આ વિસ્તારમાં આવેલા જે 14 જેટલા ગેરકાયદેસર શેડ્સ તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવશે. જેમાંથી આ ઉપરાંત શહેરમાં સંવેદનશીલ ગણાતા ખાડકીવાડ વિસ્તારમાં પણ 5 જેટલા ગેરકાયદેસર બાંધકામ ધરાવતા મકાનો પર બુલડોઝર ફેરવીને ડેમોલિશન કાર્યવાહી કરવામાં આવી રહી છે. જ્યાં ઉપરાંત જે હેદરાથી ધંધુકાને હાઈવે પર આવેલા 12 જેટલા વેપારી એકમોને ગેરકાયદેસર બાંધકામ બદલ કડક નોટિસ પાઠવવામાં આવી છે. જ્યાં સમગ્ર ડેમોલિશન પ્રક્રિયા દરમિયાન જે કોઈ અનિચ્છનીય બનાવવામાં આવેલા સમગ્ર ધંધુકા શહેરના પોલીસમાં જણાવી સાવરણીયામાં ફેરવી દેવામાં આવ્યું છે. જિલ્લા અને એસપીમાં સહિતમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર હાજર રહીને સમગ્ર ઓપરેશનનું મોનિટરિંગ કરી રહ્યા છે. સ્થાનિક રીતે લોકોના આ કાર્યને લઈને ભારે ચર્ચા જાગી છે. જ્યાં તંત્રને કહેવું છે કે કાયદો તોડનાર કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઇક, શેર.